આંખોને બંધ કરીને થોડા સમય માટે આરાધના અંદર જઈશું કે આરાધનાને યોગ્ય દેવ પરમેશ્વર છે, સ્તુતિને યોગ્ય દેવ પરમેશ્વર છે। ત્યારે આપણે પરમેશ્વરના નામની સ્તુતિ આરાધના કરતા ગીત ગાઈશું। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए जमीन। हम गाए होशाना, तू राजाओं का राजा, तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा। परमेश्वर पिताजी, तमे राजाओना राजा ने प्रभुना प्रभु छो। प्रभु ए तमे धन्यवाद के योग्य देव छो, त्यारे तमारा नामनी स्तुति करीए छीए, तमारी आराधना करीए छीए आ समय। केम के परमेश्वर पिताजी ए तमे धन्यवाद के योग्य देव, मान योग्य देव तमे छो। तमारा नामनी स्तुति प्रभु आ समय अमे तमारा बाळको तरीके करीए छीए, तमारा नामनो महिमा करीए छीए प्रभु। थैंक यू जीसस। प्यारे पिता, तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। हाँ प्रभु, तमे अमने एटलो अद्भुत प्रेम कर्यो कि प्रभु तमारा एक आखरी दीकरो प्रभु आज पृथ्वी पर तमे आपी दीधो। त्यारे प्रभु आज समय तमारा नामने धन्यवाद ज करीए छीए कृपाने माटे कि प्रभु तमे अमारा पर करी छे। थैंक यू जीसस। पिता, तूने हमसे इतना प्यार किया। थैंक यू जीसस। हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। प्यारे पिता,
you, Jesus. तू राजा प्रभु તમારો ધન્યવાદ કરીએ છીએ. તમારી સ્તુતિ કરીએ છીએ. Thank you, Lord. तेरी महिमा होवे सदा तू है प्रभु हमारा खुदा तू है प्रभु हमारा खुदा तू है प्रभु हमारा खुदा Thank you, Lord. પ્રભુ ધન્યવાદ કરીએ છીએ આ સમયમાં. તમારી સ્તુતિ કરીએ છીએ તમારા બાળકો તરીકે પ્રભુ. આ ધન્ય દિવસને માટે ધન્યવાદ જ કરીએ છીએ પ્રભુ આ સમયે. Thank you, Jesus. પ્રભુ તમારા નામની સ્તુતિ કરતા તમારા નામની આરાધના કરતા અમે તમારી પાસે આવીએ છીએ. કેમ કે પ્રભુ આ દિવસ પ્રભુ અમે જોઈ શક્યા છે તો પ્રભુ તમારી કૃપા છે. પ્રભુ કેટલા એવા લોકો છે જેઓ નાશની અંદર ચાલ્યા ગયા છે તેઓ પ્રભુ આ દિવસ જોઈ શકીએ ના હોય પણ પ્રભુ આ સમયે તમારી સ્તુતિ આરાધના કરતા અમે તમારી પાસે આવીએ છીએ. अब्राहम का प्रभु इसहाक का प्रभु याकूब का प्रभु तू मेरा है. अब्राहम का प्रभु इसहाक का प्रभु याकूब का प्रभु तू मेरा है. Thank you, Jesus. ઇબ્રાહિમ યાકૂબ અને ઈસાકના પ્રભુ અને પ્રભુ તમે અમારા પણ પ્રભુ છો એટલા માટે તમારા ધન્યવાદ કરીએ છીએ. આ સમયે તમારા નામની સ્તુતિ કરીએ છીએ. થેન્ક યુ જીસસ. બ્રધર એલિટભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રાર્થના અંદર દર્શાવશે. થેન્ક યુ જીસસ. પિતા તમારો ધન્યવાદ કરીએ છીએ. આજની આ સુંદર સવારે પિતા પરમેશ્વર આ શાબાત દિન તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો અને પિતા પરમેશ્વર તમારી સ્તુતિ આરાધના અને મહિમા કરવાને માટે પિતા તમે અમને રૂડું મન આપ્યું છે. તમે અમને એક કૃપા આપી છે પિતા કે પ્રભુ મંદિરમાં પિતા અમે એકત્રિત થઈને પિતા પરમેશ્વર સાથે મળીને અમે તમારી સ્તુતિ આરાધના કરનારા બનીએ. માટે પિતા તમારો ધન્યવાદ કરીએ. થેન્ક યુ જીસસ. અદ્ભુત તમારા એ પ્રેમને માટે ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ પરમેશ્વર, અમે તમારી ઉપર વિશ્વાસ રાખનારા, તમારી ઉપર ભરોસો રાખનારા એક વિશ્વાસુઓ તરીકે પિતા જ્યારે પૃથ્વી પર તમે અમને ઓળખ આપી છે પિતા, તમે અમને પસંદ કર્યા છે. વચન કહે છે તેડાયેલા ઘણા બધા હતા પણ પસંદ કરાયેલા થોડા છે. અને પિતા પરમેશ્વર અમે વિશ્વાસ કરીએ છીએ કે એ પસંદ કરાયેલા પિતા અમે તમારી પ્રજા છીએ. કારણ કે તમારું વચન એવું કહે છે તમે નહીં મેં તમને પસંદ કર્યા છે ને નિમ્યા છે. ઓ પિતા માટે તમારો ધન્યવાદ કરીએ છીએ. પરમેશ્વર પિતા અમે પાપ અપરાધ અને ઉલ્લંઘનમાં હતા પણ એ સમયે પિતા તમે અમારા પર પ્રેમ કર્યો કે તમારા એકના એક દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલ્યા કે જેમણે અમારા માટે રક્ત વહેવડાવ્યું, પોતાનું બલિદાન કરી દીધું અને એમના રક્તમાં અમને પાપોની ક્ષમા મળી. ત્યારે ફરીને એકવાર પિતા અમે અમારા હૃદયોને પિતા, અમારા મનોને પિતા અને અમારા શરીરોને પિતા તમારી આધીનતામાં લાવતા, અમે તમારી કૃપાસન પાસે આવતા પિતા અમારા પાપ અપરાધ ઉલ્લંઘનની માફી માંગીએ છીએ. તમે સર્વશક્તિમાન પરમેશ્વર છો, તમે જ કૃપાળુ પરમેશ્વર છો. હા પ્રભુ, તમારી કૃપા, દયા, ભલાઈ અને કરુણા અમારી સાથે રહે છે. એટલાને માટે પિતા અમે આજે જીવિત છીએ. તમારી કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી પ્રભુ. માટે ધન્યવાદ કરીએ છીએ. આ સમય ફરીને એકવાર પ્રભુ અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ સમય પિતા વચનોની સેવામાં જઈ રહ્યા છે ત્યારે પિતા એ વચનો થકી તમે દરેક જણની સાથે વાત અને વ્યવહાર કરો. કોઈ શૈતાન, કોઈ અંધકારની શક્તિ આ વચન ચોરી ના જવા પામે. સારી ભૂમિ પર પડેલા બીજની પેઠે અમારા જીવનમાં ઉગી નીકળીને સોકડા ફળ લઈને આવનારા બને એવું તમે થવા દો પિતા. આ તો જીવંત વચનો છે જે અમારા શુદ્ધ રહેવાનો આધાર છે, જે અમારા માટે અજવાળા રૂપ અને દીવારૂપ છે. ત્યારે પિતા પરમેશ્વર અમારા હૃદયોને તમે તૈયાર કરો એ સારી ભૂમિ પર પડેલા બીજની પેઠે, આ સારી ભૂમિની પેઠે પિતા, તાકી જે બીજ વાવવામાં આવે પ્રભુ
પ્રકટીકરણ 1 અને 3 માં કહે છે, જે આ ભવિષ્ય કથનના વચનો વાંચે છે, સાંભળે છે અને પાળે છે તેને ધન્ય છે. પ્રભુ, એ ધન્યતા અમારા જીવનમાં આવે અને અમે પિતા પરમેશ્વર તમારી આજ્ઞાઓ પ્રમાણે ચાલનારા તમારા બાળકો બનીએ ઉતરતા. અમે સગડા તમારા હાથમાં સોંપાઈએ છે, વાલા બાળક સાહેબને પણ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. પિતા પરમેશ્વર, તમે અમારી સાથે વાત કરો. શમુએલ એવું કહે છે કે બોલ, તારો સેવક સાંભળવાને માટે તૈયાર છે. પ્રભુ, આજે તમે બોલો, અમે સાંભળવાને માટે તૈયાર છે. અમે સગડા તમારા હાથમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ફરી એકવાર આજનો સુંદર સમય પ્રભુએ તમારા અને મારા જીવનમાં આપ્યો છે. યર્મિયાનો વિલાપ આપણને એમ કહે છે કે યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. તેની દયા ખોટ છે અને તે દર સવારે નવી અને તાજી થાય છે. હાલેલુયા. અને એ જ ઈશ્વરની અદ્ભુત કૃપામાં આપણે આજે એકઠા થયા છીએ. ત્યારે આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર આવકાર કરતા સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. વચનની અંદર આપણે જઈશું. મારી સાથે તમે ખોલશો ગલાતીઓને પાઉલ પ્રેરિત લખેલા પત્રો, પહેલો અધ્યાય 6 થી 10 વચન આપણે વાંચન કરીશું. પાઉલ પ્રેરિત લખેલા ગલાતીઓને પત્રો, પહેલો અધ્યાય 6 વચનથી 10 વચન સુધી આપણે વાંચન કરીશું. ત્યાં પ્રમાણે લખ્યું છે, મને અચરત લાગે છે કે જેણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેને મૂકીને તમે એટલા બધા વહેલા જુદી સુવાર્તા ભણી ફરી જાઓ છો. તે બીજી સુવાર્તા નથી, માત્ર કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તાને ઉલટાવી નાખવા ચાહે છે. પણ જે સુવાર્તાને અમે તમને પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા જો અમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે તો તે સાબિત થાવો. જેમ અમે અગાઉ કહ્યું હતું તેમ હમણાં હું ફરીથી પણ કહું છું કે જે સુવાર્તા તમે પામ્યા છો તે વિના બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરી તો તે સાબિત થાવો. તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાને યત્ન કરું છું કે દેવની, અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હજુ સુધી હું માણસોને રાજી કરતો જાઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી. પ્રભુ એને આના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. બોલો આમેન. હાલેલુયા. આ ગલતીના અંદર જે પરિસ્થિતિઓ છે, જો કે હાલની અંદર એને આપણે તુર્કસ્થાન તરીકે ઓળખીએ છીએ, એને આ ગલતીના લોકોને પાઉલ પ્રેરિત એમના સેવા દરમિયાન જે આ પત્ર લખવાનું જે કારણ છે, એ સમયની અંદર આપણે બધા જાણીએ છીએ કે યહૂદીઓ સિવાય એટલે કે બિન યહૂદીઓને પણ સુવાર્તા આપવામાં આવતી હતી. અને એવો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને એમની એ સુવાર્તા પ્રાપ્ત કરીને પોતાના જીવનની અંદર ઈસુ ખ્રિસ્તને એનો તારનાર તરીકે તેઓ પ્રાપ્ત કરતા હતા, સ્વીકાર કરતા હતા અને એ ઈસુ ખ્રિસ્તના વચનોની અંદર તેમના જીવનો તેઓ ચલાવતા હતા. પણ આ જે પત્ર છે એ પત્ર જ્યારે તે પાઉલ પ્રેરિત લખે છે, જેનું જે કારણ છે કે એ સુવાર્તા જે પાઉલ દ્વારા તેમને આપવામાં આવી છે અને એ બિન યહૂદીઓ જ, અને એટલાના માટે એ સમયની અંદર જે પરિસ્થિતિ છે એ ઘણા બધા એવા જૂઠા પ્રબોધકો, એવા જૂઠા સેવકો કે જેઓ એ ગલતીના લોકોને એક બીજી સુવાર્તા એટલે કે જે લખવામાં આવ્યું છે કે એવી ખોટી માન્યતાઓ, ખોટી બાબતો પ્રગટ કરીને ઈશ્વરથી દૂર કરવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. અને જેના કારણે પાઉલ પ્રેરિત આ ગલતીના લોકોને પત્ર લખે છે. અને એ પત્ર એટલા માટે લખે છે કે તેઓને જે સુવાર્તા મળી છે, તેઓને જે વચન પ્રાપ્ત થયું છે, તેમણે જેઓએ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે એ સુવાર્તાને તેઓ પકડી રાખે. અને મારો આજનો જે વિષય છે એ વિષય પણ એ જ છે
કે પરમેશ્વરની સુવાર્તામાં બની રહીએ, અથવા બીજા શબ્દની અંદર કહીએ, જે વચનો તમને પરમેશ્વર દ્વારા મળ્યા છે, જેના દ્વારા આપણે ઈસુ કૃષ્ણ સ્વીકાર કર્યો છે, એને આપણા જીવનમાં પકડી રાખીએ, એને વળગી રહીએ, એમાં સ્થિર બની રહીએ. અહીંયા જે પ્રમાણે આપણે શરૂઆતના વચન આપણે વાંચ્યું કે મને અચરત લાગે છે, એ સમયની અંદર જ્યારે એ પાઉલ પ્રીતે જાણ્યું કે જે સુવાર્તા તેઓને આપવામાં આવી છે, જે વચનો તેઓને આપવામાં આવ્યા છે, પણ તેમ છતાં અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે જેણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેને મૂકીને તમે એટલા બધા વહેલા જુદી સુવાર્તા ભણી ફરી જાઓ છો. એ લોકો ઈસુ ખ્રિસ્તની એ સુવાર્તાના દ્વારા જે તેમને તારણ મળ્યું છે, જેને તેમણે અંગીકાર કર્યો છે, જે ઈશ્વરની કૃપા તેમણે પ્રાપ્ત કરી છે, પણ તેમ છતાં અહીંયા લખવામાં આવ્યું છે કે તેઓ એ સુવાર્તા ભણી કહે છે કે ફરી જાય છે, તેઓ ભટકી જાય છે, તેઓ એ સુવાર્તા પર અવિશ્વાસ કરે છે. આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું, આપણે જે શીખવા માંગીએ છીએ, આપણા જીવનની અંદર પણ ઘણી બધી વખત એ સુવાર્તા અથવા એ વચન કે જેની અંદર તમારે મારે સ્થિર રહેવું જોઈએ, જેની અંદર આપણે બની રહેવું જોઈએ, જેને આપણે વળગી રહેવું જોઈએ, જેની અંદર આપણે મજબૂત રહેવું જોઈએ, આપણા જીવન ઘણી બધી વખત ફરી જાય છે. ઘણી બધી એવી બાબતો છે જેના કારણો આપણા જીવનની અંદર હોય છે. આજે ખ્રિસ્તી એવા ઘણા બધા સમાજોની અંદર, ઘણા બધા પરિવારની અંદર, ઘણા બધા વ્યક્તિગત જીવનની અંદર એ અવનવી બાબતો, જે બીજી સુવાર્તા જેને કહેવામાં આવે, અથવા તો દેવના જે સત્ય વચનો છે, એ જ વચનોને અસત્યતાની અંદર પ્રગટ કરવામાં આવે છે, એ જ વચનોને અલગ તરીકેથી એને પ્રગટ કરવામાં આવે છે. એનું જે મર્મ છે, એ મર્મને કહે છે કે એનો ભેદ જે છે એને ખોટો જણાવીને લોકોને પરમેશ્વરની એ સુવાર્તાથી દૂર કરવામાં આવી રહેલા છે. જોકે હાલમાં પણ એ બાબતને આપણે જોઈ શકીએ છીએ, અને ઘણી બધી વખત જ્યારે હું એનો અભ્યાસ કરતો હતો, વાંચતો તો મને મનની અંદર એવું લાગ્યું કે જૂઠા પ્રબોધકો, એ જૂઠા પ્રબોધકો તો કહે છે કે આજના સમયમાં જ નથી, આજ સદીની અંદર નથી, પણ અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે જો આપણે પાછલા વચનની અંદર, પાછલા અધ્યાયની અંદર જો આપણે વાંચીએ તો ત્યાં પણ એ બાબતને આપણને જોવા મળે છે કે લોકો એ સમયથી જ એવા લોકો જ, એ જ સમયથી લોકો એવા છે કે જેઓને કહે છે કે જૂઠા ઉપદેશો તરીકે ઓળખવામાં આવતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એ જાહેર કર્યું 24મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ કે અંતિમ સમયની જે નિશાનીઓ છે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અંતિમ દિવસની અંદર અમે કેવી રીતે જાણી શકીએ શું નિશાની છે, અને એ સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જણાવે છે એ અંતિમ દિવસની અંદર દુનિયાની અંદર ઘણી બધી પરિસ્થિતિઓ સર્જાશે, ભૂકંપ થશે, લડાઈઓ થશે, અફવા ઉડશે, અને ત્યાં લખવામાં આવ્યું છે કે જૂઠા ઉપદેશકો પણ આવશે, અને ત્યાં લખ્યું છે કે બની શકે તો ઈશ્વરના પસંદ કરેલાઓને પણ શું કરવામાં આવશે? ભૂલાવવામાં આવશે, પસંદ કરેલા લોકોને. એટલાના માટે હું તમને જે કહેવા માંગુ છું કે આજે જે સ્તર પર આપણે છીએ, જે વિશ્વાસની અંદર છીએ, જે સુવાર્તા પર આપણે વિશ્વાસ કરીએ છીએ, જે વચનોને આપણે આધાર માનેલા છે, એને તમારા અમારા જીવનની અંદર આપણે મજબૂત બનવાનું છે. આપણી પાસે બહુ ઓછો સમય છે, આપણને કોઈને જ ખબર નથી આપણું જીવન કેટલું છે, પૃથ્વીનો અંત ક્યારે છે કોઈને ખબર નથી. પણ આ દુનિયાની પરિસ્થિતિને જોઈને આપણે એક બાબતને માની શકીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત બહુ જ જલ્દી આવી રહેલો છે. અને એટલાના માટે આજના આ વચન દ્વારા હું જે કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર જે પરમેશ્વરના વચનો આપણને મળ્યા છે, એ વચનોની અંદર આપણે પ્રભુની અંદર દ્રઢ અને મજબૂત બનીએ, એ બહુ મહત્વની છે. ગલાતીના પત્ર એ જ અધ્યાયની અંદર, 5મા અધ્યાયની અંદર, એ ગલાતીના પત્ર 5મા અધ્યાયની અંદર અને પહેલા વચનની અંદર પણ એ જ બાબત લખવામાં આવી છે કે જે પરમેશ્વરના વચનોથી લોકો ફરી જાય છે. ત્યાં લખ્યું છે કે ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા છે, માટે કહે છે કે દ્રઢ રહો. અને પછીનું જે વાક્ય એમ કહે છે કે એને ફરીથી દાસત્વની ઝૂંસરી તળે ન ચડાવો. આ લોકો એ જ છે કે જે ફરીને એકવાર જે સુવાર્તા તેમને આપવામાં આવી હતી, પણ એ સુવાર્તાથી ફરીને તેઓ એ જ જૂની પરંપરાઓની અંદર, એ જ જૂની માન્યતાઓની અંદર, એ જ જૂના પાપની અંદર તેઓ ફરીથી સપડાઈ રહેલા હતા, જેના કારણે
પાઉલ પ્રેરિત આ ગલતીઓના લોકોને પત્ર લખતા એ ઈશ્વરની એ સુવાર્તાની અંદર મજબૂત બનવાના માટે, એની અંદર ટકી રહેવાના માટે તે ઉત્તેજન આપી રહેલો છે. આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે તમારા અને મારા જીવન અંદર કેટલીક એવી બાબતો છે જેના કારણે આપણે પણ ભટકી જઈએ છીએ, આપણે પણ નાસીપાસ થઈ જઈએ છીએ, આપણે પણ વચનની અંદર સ્થિર રહી શકતા નથી. અને કેટલીક બાબતોની મેં નોંધ કરી છે જેને માટે આપણે જવા માંગીએ છીએ. પહેલામાં પહેલી બાબત છે તો ઈશ્વરનું જે શિક્ષણ છે, એ શિક્ષણનો આપણા જીવનની અંદર અભાવ હોય છે. આપણને એમ લાગતું હોય છે કે આપણે તો વચનો સાંભળીએ છીએ, વાંચીએ છીએ અને એટલાના માટે આપણી પાસે બહુ સારું શિક્ષણ છે. પણ તેમ છતાં જે સમયની અંદર, જે પરિસ્થિતિની અંદર, જે સ્થળની અંદર એ વચનો, એ શિક્ષણ કે જે તમને ને મને ઉપયોગી થવું જોઈએ, આપણે એને ઉપયોગ કરતા નથી. અને એનો મતલબ એમ થાય છે કે આપણે ભલે આપણી પાસે એ વાંચેલું છે, આપણને ભલે યાદ પણ હોય, પણ એને આપણે આપણા જીવનમાં ઉપયોગ કરતા નથી. એ સુલેમાન જે તમને મને કહે છે નીતિ વચનના પુસ્તકની અંદર આપણે જોઈને પણ ત્યાં ઘણા બધા વચનો સંબંધી આપણને શિક્ષણ સંબંધી લખવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે કે મારા દીકરા, મારા શિક્ષણને વિસરી ન જા, કેમ કે એ તારું જીવન છે. એ શિક્ષણ, એ દેવના વચનો કે જે તમારા અને મારા જીવન માટે એ બહુ ઉપયોગી છે. એ તમારી અને મારી દરેક પરિસ્થિતિઓની અંદર ઈશ્વરીય શિક્ષણ તમને અને મને એ સમયની અંદર જે પરિસ્થિતિ સર્જાય છે, એ સમયની પરિસ્થિતિની અંદર એ વચનો તમને અને મને હિંમત આપે છે. ઉદાહરણ તરીકે જોઈએ, જો આપણને કંઈક બીમારી થઈ છે, કંઈક તકલીફ થઈ છે, અને જો તમારી ને મારી પાસે ઈશ્વરનું વચન છે, ઈશ્વરનું શિક્ષણ આપણે પ્રાપ્ત કરેલું છે, અને એ સમયની અંદર દાઉદ ભક્ત જે પ્રમાણે આપણને એમ કહે છે કે મેં દુઃખના સમયમાં યહોવાને વિનંતી કરી. એ જ દાઉદ ભક્ત આપણને એમ કહે છે કે સંકટના સમયે આપણો પરમેશ્વર હજરા હજુર મદદગાર બને છે. પણ શું આપણને એ સમય, જે સમયની અંદર કદાચ આપણે પરિસ્થિતિમાં સપડાયેલા હોય, શું આપણને વિશ્વાસ હોય છે કે જે ઈશ્વરે મને વચન આપ્યું છે, એ ઈશ્વર મને એમાંથી છોડાવશે? એ દાઉદ ભક્ત આપણને એમ કહે છે, હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? અને પછી આગળ આપણે કહીએ છીએ કે જે યહોવાએ આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યા છે, એમનાથી મને સહાય મળશે. શું આપણને એ સમયની અંદર એનો ભરોસો હોય છે? શું આપણને એવા પરિસ્થિતિની અંદર એ વચન જ્યારે આપણે યાદ કરીએ છીએ, એ ઈશ્વરના દ્વારા, એ સેવકોના દ્વારા, એ વચનો દ્વારા શિક્ષણ જે આપણે લઈએ છીએ, શું આપણને એ પરિસ્થિતિ જે સમયની અંદર આપણે એ વચનોને આપણે યાદ કરીએ છીએ, આપણે પરિસ્થિતિની અંદર સપડાયેલા હોઈએ છીએ, શું આપણને વિશ્વાસ હોય છે કે મારા પ્રભુએ મને વચન આપ્યું છે, મારા પ્રભુએ મને એ ઉત્તેજન આપતા એ ખાતરી આપી છે, એ વચન ઈશ્વરે આપ્યું છે? પણ આપણે એ વચન તો યાદ હોય છે, પણ આપણે ભરોસો રાખતા નથી. વચન તો યાદ રાખીએ છીએ, પણ આપણે વિશ્વાસ કરતા નથી. અને એટલાના માટે અહીંયા જે આ ગલતીના લોકો જે છે, એ જેઓને વચન તો આપવામાં આવ્યું છે, સુવાર્તા તો આપવામાં આવી છે, પણ તેમ છતાં આ લોકો કે જે વચનો સાંભળ્યું છે, પણ તેમ છતાં એવી કેટલી એવી માન્યતાને લઈને તેઓ પરમેશ્વરની સુવાર્તાથી પાછા ફરી જાય છે, ફરીથી એ દાસત્વની અંદર તેઓ ઉતરી જાય છે. અને એ જ વચન જો આપણે વાંચીએ ગલતીના પત્રની અંદર 4થા અધ્યાયની અંદર, તો ત્યાં પણ એ જ બાબત આપણને લખવામાં આવેલી છે. ગલતીના પત્ર 4થો અધ્યાય અને 8 વચનથી આગળ નીચે વાંચીએ, ત્યાં એમ લખ્યું છે, તે વખતે તમે દેવ વિશે જાણ્યા હોવાથી જેવો ખરેખર દેવો નથી તેઓના તમે દાસ હતા, પણ હવે તમે દેવને ઓળખ્યો છે, અથવા ખરું કહેતા દેવે તમને ઓળખ્યા છે. તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વના દાસત્વની ફરીથી ઈચ્છા રાખીને તેઓની ભણી બીજી વાર શા માટે ફરો છો? આગળ એમ લખ્યું છે કે તમે અમુક દહાડાઓ, મહિનાઓ, તહેવારો તથા વર્ષોના પર્વ પાડો છો. તમારા વિશે મને ભય રહે છે, રખને કદાચ તમારા માટે લીધેલો મારો શ્રમ શું જાય? વ્યર્થ જાય. આ પાઉલ પ્રેરિત છે ગલતીના લોકોને જે કહેવા માંગે છે, અને એ ગલતીની જે પરિસ્થિતિઓ છે, એ પરિસ્થિતિઓને ત્યાં જણાવવામાં આવી લે છે. અને આ લોકો જે પ્રમાણે એ સુવાર્તાથી ફરી ગયેલા છે, સુવાર્તાથી ફરી જઈ રહેલા છે, ઈશ્વરના વચનથી ફરી રહેલા છે, અને ફરીથી
જે જૂની બાબતો હતો અને જૂની બાબતોની અંદર લખવામાં આવ્યું છે કે તેઓ નિર્માલ્ય જેવા નબળા તત્વના દાસત્વની તેઓ ઈચ્છા રાખીને તેઓની ભણી ફરી તેઓ જાય છે. અને ત્યાં લખ્યું છે કે તમે અમુક દહાડાઓ પાળો છો, મહિનાઓ પાળો છો, તહેવારો પાળો છો અને અમુક વર્ષોના પર્વ તમે પાળો છો. અને એવો લોકોના સંબંધી પાઉલ ફ્રેથ જે દુઃખ વ્યક્ત કરતા એમ કહે છે કે તેઓ તમારા વિશે એને લખે છે, તમારા વિશે મને ભય રહે છે, રખને કદાચ તમારા માટે લીધેલો મારો શ્રમ વ્યર્થ જાય. આજ સવારે હું તમને કહેવા માંગુ છું, તમારી મારી મધ્યે ઘણા બધા એવા સંતો, ભક્તો, આગેવાનો, વડીલો, બાળકો અલગ અલગ સમયની અંદર, અલગ અલગ વર્ષોની અંદર એઓના મારફતે પરમેશ્વરના વચનો આપણે સાંભળ્યા છે અને બધાએ જ મહેનત કરી છે. મારા 3 વર્ષથી આજે લગભગ 3 વર્ષનો છેલ્લો રવિવાર છે, જો તમને યાદ હોય તો, હે ને? અને 3 વર્ષ પૂરા કદાચ બદલી થઈ જતે તો આજે તમે મને ફૂલહાર ચડાવીને ફૂલ આપીને આજે કદાચ અત્યારે તમે સન્માન કરી રહ્યા હોત. હું કહેવા માંગુ છું, આ 3 વર્ષ સુધી લીધેલી મારી જે મહેનત છે અને મારા દ્વારા જો તમે ઉત્તેજન પામ્યા જ, હું એવું નથી કહેવા માંગતા કે મારાથી જ તમે તૈયાર થયું, એવું નહીં. કેટલા એવા બાળકોથી તમે શિક્ષણ લીધું છે, તમે તૈયાર થયેલા જ, પણ દરેકના દ્વારા એક જ બાબત કે એ લીધેલો શ્રમ જો તમે કહે છે કે એ સ્તરથી નીચે જતા રહો છો, એ જગ્યાથી તમે ભટકી જાઓ છો, એ વચનથી જો તમે ભટકી જાઓ છો, એ સ્વાર્થથી જો તમે ભટકી જાઓ છો, તો અમારો લીધેલો જે શ્રમ છે અમે માની શકીએ છીએ કે અમારા માટે લીધેલો શ્રમ એમ વ્યર્થ ગયેલો છે. ઘણી બધી વખત જુવાનો કે પછી કંઈક એવા વ્યક્તિઓ મળે છે ત્યારે હું ઘણી બધી વખત કહું છું, જ્યાં જ્યાં હું સેવાઓ કરું છું, મુલાકાતો લઉં છું, પ્રાર્થનાઓ કરીએ છીએ, આપણે સંગતો માણીએ છીએ, ચાહે મંડળીના લોકો હોય, ચાહે વિશ્વાસુ લોકો હોય, કોઈ વિશ્વાસી લોકો હોય, પણ જે સેવાઓ આપણે કરી રહેલા છે અને એ સેવાઓની અંદર કદાચ જે મહેનત આપણે કરીએ છીએ પણ એ મહેનતની અંદર કોઈક ત્રીજી વ્યક્તિ આવીને તેઓને ખોટી સમજ આપે, ગેરસમજ ઊભી કરે, ખોટું શિક્ષણ આપે અને તેઓ ભટકી જાય, તો આપણી મહેનત કરેલું એ પાણી ફરી જાય છે, એમ આપણે કહીએ છીએ. આજ સવારે હું તમને કહેવા માંગુ છું કે તમને અને મને જે શિક્ષણ આપવામાં આવ્યું છે, તમને અને મને વચનો આપવામાં આવેલા છે, તમને અને મને અનંત જીવનની ખાતરી દ્વારા, ઈશ્વરના વચનો દ્વારા આત્મિક સ્તરની અંદર જે આપણે વૃદ્ધિ પામી રહેલા છે, હું તમને કહેવા માંગુ છું કે દેવના વચનોને, દેવના શિક્ષણને દરેક પરિસ્થિતિઓની અંદર આપણે યાદ રાખીએ. કોઈ પણ સમયની અંદર, આ દિવસોની અંદર ઘણા બધા બાળકો એડમિશન માટે પ્રયત્ન કરી રહ્યા હોય, તો આ સમયની અંદર પરમેશ્વરનું વચન પણ આપણને જે કહે છે કે આપણો પરમેશ્વર એ વ્યવસ્થાનો પરમેશ્વર છે અને એ વ્યવસ્થાના પરમેશ્વર પર આપણે ભરોસો કરીએ. ચોક્કસ ઈશ્વર એ વ્યવસ્થા કરે, એ ચોક્કસ ઈશ્વર તમારા મારા માટે માર્ગ ખુલ્લો કરે. ઘણી બધી વખત આપણી જે અપેક્ષાઓ હોય છે, આપણે એ અપેક્ષાઓને ઈશ્વરની આગળ રજૂ કરીએ છીએ. ઘણી બધી વખત આપણી જે યોજનાઓ હોય છે આપણે ઈશ્વરની આગળ રજૂ કરીએ છીએ. પણ એક બાબત હું તમને કહેવા માંગુ છું, બાઇબલ આપણને એમ કહે છે કે તમારા વિચારો એ મારા નથી અને મારા વિચારો એ તમારા નથી. ઘણી બધી વખત આપણે એમાં બાંધછોડ કરવો પડે કે જે ઈશ્વરને આપણી ઈચ્છાઓને પ્રગટ કરીએ છીએ. બની શકે છે ઈશ્વરની ઈચ્છા ના હોઈ શકે, બની શકે છે જે આપણે વિચારીએ છીએ ઈશ્વર વિચારતા ના હોય, બની શકે છે જે આપણે જે ઈશ્વરને વિનંતી કરીએ છીએ એની અંદર ઈશ્વરની ઈચ્છા ના હોય. અને એટલાના માટે ઈશ્વરની ઈચ્છાને શોધીએ, ઈશ્વરના વચનો પર આધાર રાખીએ. ઈશ્વરના વચનો કે જે સર્વ બાબતની અંદર આપણને શિખામણ આપે છે, આપણને માર્ગદર્શન આપે છે, અને એ વચન, એ શિક્ષણ પર આપણા જીવનને હાલાવ આપણા જીવનમાં વિશેષ કરીને આપણે મહત્વ આપીએ. ચોક્કસ ઈશ્વર એ જ્ઞાન આપે છે. અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે જે જ્ઞાન હોવું જોઈએ, જે શિક્ષણ હોવું જોઈએ, અને જેના અભાવના કારણે લોકો ઈશ્વરથી દૂર થઈ જાય છે. આપણે હોશિયાના પુસ્તકની અંદર જ્યારે વાંચીએ 4થા અધ્યાયની અંદર એના 6થા વચનની અંદર, તો ઘણા બધા બાળકો જૂઠા ઉપદેશકો સંબંધી મેં તમને જે કીધું કે જેના કારણે મંડળી, સમાજ કે જે વિશ્વાસી લોકોનો સમાજ અને એવા લોકો આજે નાશના તરફ જઈ રહેલા છે. હોશિયાનું પુસ્તક
એનો ચોથો અધ્યાય આપણે કાઢીએ. હોશિયાનું પુસ્તક એનો ચોથો અધ્યાય, અને એની અંદર જ્યારે આપણે વાંચીએ છઠ્ઠા વચનની અંદર, પણ જો આપણે શરૂઆતથી જ ઉપરના વચનોથી જ આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, પાંચમા વચનથી આપણે વાંચીએ, તું દિવસે ઠોકર ખાઈને પડશે અને પ્રબોધક પણ તારી સાથે રાત્રે ઠોકર ખાઈને પડશે, પણ હું તારી માનો નાશ કરીશ. મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે, તે જ્ઞાનનો નધાર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ. તું તારા દેવના નિયમને વિસરી ગયો છે, તો હું પણ તારા વંશજોને શું કરીશ? વિસરી જઈશ. એવા યાચકો, એવા સેવકો, એવા આગેવાનો સંબંધીઓ તમને કહેવા માંગુ છું. અહીંયા લખવામાં આવ્યું છે કે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ. શા માટે કહે છે? એનું કારણ એ છે કે જ્ઞાનના અભાવના કારણે જે લોકોને ખરેખરું જ્ઞાન, ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ, ઈશ્વરના માર્ગમાં એ ચલાવવા જોઈએ, એમાં તેઓ ચલાવી શક્યા નથી, એ જ્ઞાન તેઓ આપી શક્યા નથી, જેના કારણે અહીંયા એમ લખવામાં આવ્યું છે કે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરી દઈશ. આજે હું કહેવા માંગુ છું, એવા લોકો સંબંધી કે જેઓ ખરેખર આજે ખોટું શિક્ષણ, ખોટી સમજ આપે છે. ઘણા બધા એવા આગેવાનો છે, ઘણા બધા એવા પાળકો પણ છે, ઘણા બધા એવા પ્રબોધકો છે, ઘણા બધા એવા ભવિષ્ય વક્તાઓ છે કે જેઓ આજે નહીં કહેવાનું કહી નાખે છે. ભવિષ્યની અંદર કશું જ થવાનું નથી, પણ ભવિષ્ય કરે છે કે આમ થશે. ઘણા બધા પ્રબોધકો કે જે પ્રબોધ કરે છે, પણ એવું કશું જ થતું નથી. કેમ કે એટલા માટે થાય છે કેમ કે તે ઈશ્વરની યોજનામાં નથી, પવિત્ર આત્માના એ દરવણીની અંદર નથી, એ પવિત્ર આત્માની અખવાઈની અંદર નથી, પણ પોતાની બુદ્ધિ, પોતાની આવડતથી અને પોતાને કહે છે કે એક બાળક તરીકે, એક સેવક તરીકે લોકોની આગળ રજૂ કરતા પોતાના યોજના પ્રમાણે તેઓ સેવાઓ કરી રહેલા છે. તેમના જીવનની અંદર જે હેતુ છે એ હેતુ તેમનો બદલાઈ જાય છે, અને જેના કારણે એઓના પોતાના એક કાર્ય દ્વારા, એમની સેવાઓ દ્વારા, એના જૂઠા ઉપદેશો દ્વારા, ખોટી ભવિષ્યવાણીઓ દ્વારા લોકો કહે છે કે અજ્ઞાન બને છે. મેં ઘણા બધા મંડળીના લોકોને જોયા છે અને તેઓને કહેતા એમ પણ સાંભળ્યું છે, બાળકો જે વચનો પ્રગટ કરે છે, સત્ય વચન પ્રગટ કરે છે અને કરવું જોઈએ. એટલા માટે કેમ કે મંડળી એ બાળકોની ઉપર અપેક્ષા રાખે છે. મંડળી જે બાળકો પ્રચાર કરે છે, સંદેશાઓ આપે છે, એ શિક્ષણ આપે છે, એમના પર મંડળી ભરોસો કરે છે. અને હું તો એમ કહું છું કે ઘણા બધા લોકો કે જેઓની પાસે જ્ઞાન છે, હું તો એમ માનું છું કે ઘણા બધા લોકો, ઘણી બધી મંડળીના લોકો કે જેઓ આજે નાશમાં જરેલા છે, એનું કારણ એ છે કે તેઓને એ સાચું જ્ઞાન આપવામાં આવતું નથી, તેઓને સાચું શિક્ષણ આપવામાં આવતું નથી. વચન આપવામાં આવે છે, વચનો પ્રગટ કરવામાં આવે છે, પણ તેમ છતાં જે પરિસ્થિતિની અંદર લોકો સપડાયેલા છે, એ પરિસ્થિતિની અંદર યોગ્ય જ્ઞાન તેમને આપવું જોઈએ, એ જ્ઞાન આપી શકતા નથી. ઘણા બધા લોકોને મેં એવા કહેતા સાંભળ્યા છે, જો કે પોતે નહીં પણ બીજાઓના મારફતે એવું સાંભળ્યું છે. ઘણા બધા એવા લોકો છે કે જેઓ સેવાઓ એટલા માટે કરે છે કેમ કે તેમને નાણાં મળે છે. એ નાણાં મળે એટલાના માટે તે વિશેષ એમના પ્રયત્નો એવા હોય કે કોણ સારી સદ્ધર વ્યક્તિ છે, કોણ સારું પરિવાર છે, અને એવા લોકોને પોતાના હાથમાં લેવામાં આવે છે, જેથી કરીને તેમના તરફથી સારામાં સારું દાન તેમને પ્રાપ્ત થાય. સામાન્ય વ્યક્તિ ગમે તેમ જીવતા હોય, લોકો તેમના તરફ ધ્યાન આપતા નથી. ગરીબ વ્યક્તિ કેટલી આત્મિકતામાં છે, કોઈ ધ્યાનમાં રાખતું નથી, પણ એવા સદ્ધર વ્યક્તિઓના તરફ વધારે ધ્યાન આપવામાં આવે છે, એવા સારા વ્યક્તિઓ તરફ વધારે પ્રયત્ન કરવામાં આવે છે, જેથી કરીને એમના માટે સારી વ્યવસ્થાઓ તેમનાથી ઊભી કરવામાં આવે. પણ જે તેમને વચનો પ્રગટ કરવા જોઈએ, વચનો દ્વારા કહેવામાં જોઈએ, એ કોઈ વ્યક્તિ કહેતું નથી. આજે ઘણા બધા એવા લોકો છે કે જેઓ અહીંથી ત્યાં ભટકી રહેલા છે. આજે ઘણા બધા લોકો એવા છે જેઓને પરમેશ્વરના વચનની ભૂખ છે, પણ તેને યોગ્ય શિક્ષણ આપવામાં આવતું નથી.
આજે લોકોની પાસે વચનો તો છે પણ એનો સાચો અર્થ તેઓ સમજી શકતા નથી, કેમ કે તેમને શીખવવામાં આવતું નથી. પાછલા દિવસની અંદર કેટલાક બાળકોની સાથે મેં ચર્ચાઓ કરતા હતા, અને હાલની જે પરિસ્થિતિઓ છે આપણે બધા જાણીએ છીએ. આજે દરેક ગામડાઓની અંદર આજે સતાવણીનો સામનો કરવાનો સમય આવી રહેલો છે. મંડળીઓ આજે એવી પરિસ્થિતિઓમાં છે કે બંધ કરવી પડે, કદાચ બની શકે નાસીપાસ થવું પડે. પણ હું તો એમ માનું છું કે એનું કારણ પણ આપણે પોતે જ છીએ. જે સાવચેતી શરૂઆતથી આપણે રાખવી જોઈએ એ રાખી શકતા નથી. મેં તમને જે વાત કરી કે કેટલાક એવા લોકો સંબંધી મેં વાત કરતા હતા કે કેટલા એવા લોકો છે કે જેઓ અહીંથી ત્યાં ભટકી રહેલા છે. કોઈ વ્યક્તિ એવા છે કે જેઓ પોતે આત્મિક જીવનમાં સ્થિર બની શકતા નથી, મંડળીમાં સ્થિર બની શકતા નથી, સમાજમાં સ્થિર બની શકતા નથી. એક જ જગ્યાએ તેમનો જે વિશ્વાસ છે, તેમનું જે વચનો પ્રમાણે ચાલવાની જે પદ્ધતિ રીત જે હોવી જોઈએ એ તેમને પ્રાપ્ત થતી નથી. અને ઘણા એવા લોકો છે કે જેઓ અહીંથી ત્યાં ભટક્યા કરે છે. કદાચ બની શકે તેમનો હેતુ કદાચ અલગ હોઈ શકે, પણ એવા સમયની અંદર એવા કોઈ બાળક, એવો કોઈ સેવક, એવો કોઈક આગેવાન તેમને એવી કશી જ સલાહ નથી આપતા કે તમારે તમારા પરિવારની અંદર, તમારા પડોશીની અંદર, તમારા સમાજની અંદર તમારે તેમની સલાહની સાથે, તેમની સમાજની સાથે તમારો વ્યવહાર રાખવો જોઈએ, તમારે સંગતમાં રહેવું જોઈએ. કોઈ સલાહ નહીં આપે. અને આપણને એમ લાગે છે એ સારું છે, આપણે એમ માનીએ છીએ કે સારું છે. પણ હું કહેવા માંગુ છું કે ઘણા બધા લોકો અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે એવી અજ્ઞાનતાના લીધે મંડળીના ઘણા બધા લોકો નાશમાં જઈ છે. તમે અહીંયા બહુ શાંતિથી સાંભળી રહ્યા છો, પણ જો હું તમને એ સાચું વચનનું જ્ઞાન નહીં આપું તો તમને એ જ્ઞાન નહીં મળે. અને એનું કારણ હું હોઉં. અને એટલાના માટે તમે એ અજ્ઞાનતાને લીધે કદાચ બની શકો કે તમે ગેરમાર્ગે દોરાઈ જાઓ, તમને ખોટું શિક્ષણ પ્રાપ્ત થાય, જેના કારણે તમારું જીવન ઈશ્વરથી દૂર થઈ જાય અને તમે નાશમાં જાઓ. એનું કારણ હું હોઈ શકું. એટલા માટે જે કહેવા માંગુ છું કે એ શિક્ષણ, એ જ્ઞાન કે જે પરમેશ્વર તમને મને આપે છે, એટલે એના માટે યાકૂબના પત્રની અંદર પણ આપણને કહેવામાં આવ્યું છે, એ બહુ જાણીતું વચન કે જે આપણને કહેવામાં આવ્યું છે કે તમારામાં જો કોઈ જ્ઞાન હોય, જેમની પાસે જ્ઞાન ના હોય તો તે ઈશ્વરની પાસે માગે એ જ્ઞાન. સુલેમાનને ઈશ્વરે જ્ઞાન આપ્યું. ઈશ્વરની પાસે જ્ઞાન છે એ વાલાઓ તમને મને એ જ્ઞાન આપી શકે છે. ઈશ્વરની પાસે વાલાઓ તમારા મારા જીવનની અંદર કહે છે કે એ ઈશ્વર જ્ઞાન આપી શકે છે. હબાકૂકના પુસ્તકની અંદર જ્યારે આપણે વાંચીએ તો જ્યારે પરમેશ્વરના વચનની અંદર કહે છે કે એક સમય એવો આવે છે જે સમયની અંદર લોકો કહે છે કે જ્ઞાનથી ભરપૂર થઈ જાય છે. હબાકૂકના પુસ્તકની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે. હબાકૂકનું પુસ્તક એનો 2 અધ્યાય અને એના 14 વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે. હબાકૂકનું પુસ્તક 2 અધ્યાય અને 14 વચનની અંદર લખ્યું છે કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ કહે છે કે યહોવાના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થઈ જશે. બાઇબલ એમ કહે છે કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ કહે છે કે યહોવાના મહિમાના જ્ઞાન, જે ઈશ્વરીય જ્ઞાન છે, ઈશ્વરને જે મહિમા મળવો જોઈએ, ઈશ્વરની વૃદ્ધિ થવી જોઈએ, અને એના જ્ઞાનથી કહે છે કે પૃથ્વી ભરપૂર થઈ જશે. પણ ક્યારે? કે જ્યારે તમારા અને મારા જીવન મંડળી અને એવા દરેક પ્રભુના સેવકો કે જેઓ ઈશ્વરીય જ્ઞાનની અંદર રહીને પોતાના જીવનને લોકોની આગળ પ્રગટ કરે છે, એ ઈશ્વરની સુવાર્તા લોકોની આગળ જાય છે. અને એ લખ્યું છે કે ઈશ્વરના મહિમાના જ્ઞાનની વૃદ્ધિ આખી પૃથ્વીની અંદર ભરપૂર થઈ જશે, એમ દેવનું વચન વાલા આપણને કહે છે. એટલા માટે જે બાબત હું કહેવા માંગુ છું કે તમારા મારા જીવન અંદર એ વચનનું શિક્ષણ હોવું જોઈએ. શિક્ષણ છે તો એ પરિસ્થિતિની અંદર ઈશ્વર પર ભરોસો રાખતા શીખીએ, ઈશ્વર પર વિશ્વાસ કરતા શીખીએ. અને જ્યારે આપણને એવું લાગે કે મારી પાસે જ્ઞાન નથી, ઈશ્વરની પાસે જ્ઞાન માંગીએ.
દેવના વચનની અંદર એ જ્ઞાન સમાયેલું છે વાલાઓ. એ જ્ઞાનને આપણે પ્રાપ્ત કરીએ અને ઘણી બધી વખત આપણા જીવનની અંદર એવી ગેરસમજો ઊભી થાય છે કે જેના દ્વારા આપણું જીવન એ ભટકી જાય છે. યહોશુઆના પુસ્તકની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં કેટલીક ગેરસમજ ત્યાં ઊભી થયેલી આપણને જોવા મળે છે. યહોશુઆનું પુસ્તક એના 22મા અધ્યાયની અંદર પરમેશ્વરનું વચન આપણને એ પ્રમાણે કહે છે. યહોશુઆનું પુસ્તક એના 22મો અધ્યાય 22મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ, જો આપણે આખો અધ્યાય વાંચન કરીએ તો આપણને સારી રીતે સમજણ પડે. પણ ત્યાં થોડાક વચનો આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે 9 વચનથી આગળ. ને જો આપણે વાંચન કરીએ ત્યાં લખ્યું છે કે રૂબેન પુત્ર અને ગાદ પુત્રોને મનાસાનું અર્ધકુળ કનાન દેશમાંના શીલોમાંથી ઇઝરાયેલ પુત્ર મધ્યેથી નીકળીને પોતાના વતનનો ગિલિયાદ પ્રાંત જે મૂસાની મારફતે અપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓને મળ્યો હતો તેમાં જવાને તેઓ પાછા ફર્યા. અને યર્દનની પાસેનો જે પ્રદેશ કનાન દેશમાં છે ત્યાં રૂબેનનો પુત્રો ને ગાદ પુત્રો ને મનાસાનું અર્ધકુળ આવી પહોંચ્યા. ત્યારે ત્યાં યર્દન પાસે તેઓએ દૂરથી દેખાય એવી મોટી એક વેદી બાંધી. અને આ જ્યારે તેઓએ જે બંને કુળોને અહીંયા લખવામાં આવ્યું છે, જો આપણે પહેલા અધ્યાયથી તમે વાંચો તો લખવામાં આવ્યું છે. પણ જ્યારે આ લોકો નદીની પેલે પાર દૂરથી દેખાય એવી એક વેદી બાંધી છે. પણ જ્યારે ઇસ્રાયેલ લોકોને ખબર પડી કે તેઓએ અલગ વેદી બાંધી છે ત્યારે એ ઇસ્રાયેલ લોકો જે માને છે તેઓને જે ગેરસમજ ઊભી થાય છે. જો આપણે એને આગળ તમે અભ્યાસ કરો, આપણે આગળ વાંચીએ, એક વચન આપણે વાંચીએ તો આ ઇસ્રાયેલ લોકો જે માને છે તે ત્યાં લખવામાં આવ્યું છે 18મા વચનની અંદર. ત્યાં એમ લખ્યું છે કે યહોવાને અનુસરવાથી આજે તમારે ફરી જવું પડે છે. એથી એમ થશે કે તમે આજે યહોવાનો દ્રોહ કરો છો, માટે કાલે ઇસ્રાયેલની આખી જમાત પર તે કોપાયમાન થશે. તથાપि જો તમારા વતનની ભૂમિ અપવિત્ર લાગતી હોય તો યહોવાએ તો વતનને સારું આપેલી ભૂમિ જ્યાં યહોવાનો મંડપ રહે છે ત્યાં નદી ઉતરીને આવો અને અમારી ભેગા રહો. પણ આપણા દેવ યહોવાની વેદી સિવાય બીજી વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરશોમાં અને અમારો પણ દ્રોહ કરશોમાં. આ ઇસ્રાયેલ લોકોની એક ગેરસમજ છે. જો કે તેઓનો હેતુ એક જ છે કે આવનાર વંશજોને માટે પણ, અને તેઓ જે ઈશ્વરની ભક્તિ કરે છે તો એ જ ઈશ્વર છે. પણ આ ઇસ્રાયેલ લોકોને એમ લાગે છે કે તેઓએ અલગ વેદી બાંધી છે અને તેઓ અલગ માન્યતા રાખવાના છે. પણ નહીં, એ ગેરસમજ ત્યાં ઊભી કરવામાં આવેલી. આજે આપણા સમાજમાં કે આપણા ખ્રિસ્તી લોકોની અંદર પણ ઘણી બધી એવી ગેરસમજો ઊભી કરવામાં આવે છે અને પછી લોકોને ભટકાવી દેવામાં આવે છે, લોકોને ઈશ્વરથી દૂર કરી દેવામાં આવે છે. પાછલા વચનમાં જે આપણે વચન વાંચ્યું કે ઘણા બધા એવા લોકો છે કે જેઓ ફક્ત અમુક દહાડાઓના માટે આવતા હોય, મહિનાઓની અંદર આવતા હોય, તહેવારો પાળતા હોય, વર્ષોના પર્વ પાળતા હોય. તો હું તમને કહેવા માંગુ છું, ફક્ત પર્વ પાળવાથી, તહેવારો પાળવાથી સ્વર્ગમાં જઈ શકાતું નથી. તમારા અને મારા જીવનો એ પરમેશ્વરના વચનમાં બાંધેલા હોવા જોઈએ. તમારા મારા જીવનો એ પરમેશ્વરની અંદર દ્રઢ અને મજબૂત થયેલા હોવા જોઈએ, જેથી કરીને આપણું જીવન પરમેશ્વરની અંદર વૃદ્ધિ પામતા હોય ને અંત સુધી વહાલાઓ તમે અને હું આપણે વિશેષ કરીને પ્રભુની અંદર આપણે બની રહીએ. એટલાના માટે અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે આપણું જે જીવન છે એ જીવન એ અણસમચું નહીં બનીએ. ગલાતીના પત્ર 3 અધ્યાય પહેલા વચન એવું લખવામાં આવ્યું છે, ઓ અણસમચું ગલાતીઓ, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જોડાયેલો સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યો હતો, એમ છતાં તમને ઘણે ભરમાવ્યા. આ ગલતીના લોકોને એ સાચી સમજણ આપવામાં આવેલી, સાચું શિક્ષણ આપવામાં આવેલું, સાચું જ્ઞાન આપવામાં આવેલું, પણ તેમ છતાં તેઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા હતા. આજ સવારે આપ સર્વને હું કહેવા માંગુ છું, તમારા મારા જીવનો પ્રભુની અંદર વહાલાઓ બહુ કિંમતી છે. તમને અને મને ઈસુ ખ્રિસ્તની એ સુવાર્તા આપવામાં આવેલી છે. તમને અને મને સાચું શિક્ષણ આપવામાં આવી રહેલું છે. તમને અને મને ઈશ્વરીય જ્ઞાનની સમજ આપવામાં આવી રહેલી છે.
અને એ આપણા જીવનમાં પ્રાપ્ત કરીએ વાલાઓ. અને જો આપણે એને સાંભળીએ છીએ, જો એને આપણે વાંચીએ છીએ, જો એને આપણે મનન કરીએ છીએ, અને જો એ તમારી ને મારી પાસે છે, તો એવા કોઈ પણ લોકો કે જે તમને મને ભરમાવવા માટે પ્રયત્ન કરતા હોય, એવા કોઈ પણ લોકો કે જે તમને મને એ ઈશ્વરના વચનથી, આપણી મંડળીથી અને આપણા આત્મિક સ્થિતિમાંથી આપણને જો બહાર કાઢવા માંગતા હોય, તો તમારે ને મારે સાવચેત બનવાની જરૂર છે. તમારે ને મારે મજબૂત બનવાની જરૂર છે. એવા લોકો કે ઘણી બધી વખત આપણે એને સમજી શકતા નથી. એવા લોકો કે જેઓ આપણને ખોટી સમજણ આપતા હોય, ખોટી સલાહ આપતા હોય, ગેરમાર્ગે દોરતા હોય, એવા લોકોને તમારે મારે સમજવાનું છે. જેથી કરીને એ પરમેશ્વરના એ વચનમાં, એ સુવાર્તામાં આપણા જીવનને આપણે બાંધી રાખીએ, જાળવી રાખીએ, સાચવી રાખીએ, અને આપણું આત્મિક જીવન, વિશ્વાસુ જીવન એ સ્થિર અને મજબૂત બની રહે. આ વચન દ્વારા આપણને આશીષ આપો. પ્રાર્થના કરીએ, આંખોને બંધ કરીએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ. હે અમારા જીવનના સ્વામી, અમારા પ્રભુ, મારા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, એ ગલતીના મંડળી, એ ગલતીના લોકો કે જેઓને પાઉલ પ્રેતના મારફતે સુવાર્તા આપવામાં આવી હતી, આ પિતા પરમેશ્વર એ સુવાર્તા આપવા પછી પણ ઘણા બધા લોકોના દ્વારા, એવી ગેરસમજો દ્વારા, એવા ખોટા શિક્ષણ દ્વારા, અને જે સુવાર્તા નથી એને સુવાર્તા માનીને તેઓને ભરમાવવામાં આવી રહ્યા હતા. પણ પિતા પરમેશ્વર એવા લોકોને સમજાવવા માટે પાઉલ પ્રેતે તેઓને પત્ર લખતા ઉત્તેજન આપ્યું. પિતા પરમેશ્વર, એ વચનો દ્વારા અમને ઉત્તેજન મળ્યું છે. એ વચનો દ્વારા પિતા અમને સમજણ મળી છે. અને અમે અમારા જીવનમાં સાવચેત બનીએ. અને પ્રભુ, તમારા તરફથી મળેલી સુવાર્તા, તમારા તરફથી મળેલું એ જીવન, એ વિશ્વાસને પ્રભુ અમારા જીવનમાં અમે ટકાવી રાખીએ. અમે એ આત્મિક સ્થિતિ, પ્રભુ, જે સ્તર છે અને જે સ્થિરતા છે એની અંદર અમે અમારા જીવનને મજબૂત બનાવી શકીએ. માટે અમે પણ સાવચેત બનીએ. અમે પણ પ્રભુ તમારામાં સ્થિર બનીએ. અને એવી ખોટી માન્યતાઓની અંદર, એવી ખોટા સમાજ, એવા ખોટા શિક્ષણ, અને એવી અલગ અલગ પ્રકારના જૂની અથવા એવી પરંપરાઓ કે જેઓને તમે માન્ય નથી કરતા, કે જે તમારા નજરની અંદર અયોગ્ય છે, આ પિતા પરમેશ્વર, એવી દરેક બાબતોથી ફરવાના માટે, એવી દરેક બાબતોથી દૂર રહેવાના માટે પ્રભુ અમ દરેકને તમે સહાય કરશો. અને એમ કરીને અમારું જીવનો એ તમારામાં દ્રઢ અને મજબૂત બનતા વૃદ્ધિ પામે, એવી મારી પ્રાર્થના છે. હા પિતા પરમેશ્વર, અમે ફક્ત રવિવાર પૂરતા નહીં, અમે ફક્ત અમુક તહેવાર પૂરતા નહીં, અમે ફક્ત એવા પર્વ પાળનારા નહીં, પણ પિતા પરમેશ્વર, અમે એ સતત તમારી ઉપસ્થિતિમાં, સતત તમારી સંગતમાં, તમારા વચનમાં રહીને પ્રભુ અમે વૃદ્ધિ પામીએ, એના માટે મારી પ્રાર્થના અને વિનંતી છે. અમે સઘળા તમારા પવિત્ર અને બળવાન હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ, મારી પ્રાર્થના સાંભળી માટે આભાર. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં માંગીએ છીએ. આમેન. સારું, એક ટૂંકી પ્રાર્થના કરીશું. જેઓની પાછલા દિવસ